કૃષ્ણ મિત્રો, આજે આપણે સોજીની ચટણી બનાવીશું। તે ખાટી મીઠી ચટણી હોય છે, સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તે બનાવવા માટે મેં 1 ગ્લાસ પાણી લીધું છે, 2 ચમચી સોજી લીધી છે, ખાંડ લીધી છે, લીંબુના ફૂલ, મીઠું અને કલર। આ ચટણી 10 મિનિટમાં જ તૈયાર થાય છે। તો આપણે હવે ચટણી બનાવીશું। આ મેં 1 ગ્લાસ પાણી છે, એમાં હું 1 ચમચી સોજી નાખું છું અને ઉપરથી થોડી એટલે 1.5 ચમચી। પછી આ મેં ખાંડ છે એ 2 ચમચી એ અંદર નાખી દઉં છું અને લીંબુના ફૂલ છે એ થોડા નાખું છું અને મીઠું સ્વાદ અનુસાર। હવે અને કલર છે આપણે થોડો જ લેવાનો છે, નામ પૂરતો। એ આપણે આ કલર લીધો છે એટલે આપણને આ કલર હવે આપણે એને હલાવી દઈશું અને આ ચટણી 10 મિનિટમાં જ રેડી થઈ જશે। હવે આપણે ગેસને ચાલુ કરીશું। હવે આ ગેસ ઉપર થવા દઈશું આ ચટણીને। ધીમે ધીમે આપણે હલાવવાનું છે। હવે આ ચટણી બનીને 10 મિનિટમાં જ રેડી થઈ જશે। આ ભેળમાં, પાણીપુરીમાં, રગડામાં બહુ સારો ટેસ્ટ આપે છે, બહુ ટેસ્ટી હોય છે। હવે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ રાખીશું આપણે એટલે ઉભું આવી દઈશું। જો આ સોજીને કારણે થોડી જાડી થવા લાગી છે। આવી રીતે આપણે ફરાળી ચટણી પણ બનાવી શકાય છે। તેમાં સોજીની જગ્યાએ આપણે મોરૈયો એડ કરવા, મોરૈયાનો પાવડર એડ કરવાનો છે। જો આપણી ચટણી હવે 75% જેટલી થઈ ગઈ છે। આ ચટણી ખાટી મીઠી હોય છે। આપ જોઈ શકો છો કે થોડી હવે જાડી થવા આવી છે ચટણી। આ મેં ખટાશ ઓછી હતી એટલે થોડુંક મેં લીંબુના ફૂલ એડ કર્યા છે। જો આ ગેસ હવે ધીમો રાખવાનો છે। એક ઉભરો આવી ગયો, આવી રીતે 2-3 ઉભરા લાવવાના છે। હવે આ ગેસ બંધ કરવાનો છે અને હવે આપણે આ ચટણીને સર્વિંગ બાઉલમાં લઈશું। જો આપણી આ ચટણી છે।
આપણી રેડી થઈ ગઈ છે સૂજીની ચટણી.